વડોદરા શહેરના પશ્ચિમ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હરાજીમાં વિવિધ પ્રકારના વાહનો જેમ કે મોટરસાયકલ, કાર અને અન્ય વાહનોની હરાજી વડોદરા ટ્રાફિક પશ્ચિમ વિભાગની કચેરીની સામેના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી, જે લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં બિનઉપયોગી સ્થિતિમાં વાહનો હતા. હરાજીનો મુખ્ય ઉદ્દેશ આ વાહનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો અને શહેર સ્થળોમાંથી અવરોધ દૂર કરવો હતો. હરાજીમાં લાભ લેવા ઈચ્છુક લોકો માટે અગાઉથી નોંધણી ફરજિયાત રાખવામાં આવી હતી. હરાજી પ્રક્રિયા પારદર્શક અને નિયમિત રીતે સંપન્ન કરવામાં આવી હતી, જેમાં બોલી લગાવનારાઓને યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ હરાજી દ્વારા સરકારને આવકનું સ્ત્રોત મળ્યું અને સાથે સાથે સામાન્ય જનતાને સસ્તા દરે વાહનો મેળવવાની તક મળી. આ પ્રકારની હરાજીઓથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મદદ મળે છે અને અવરોધ વાહનોની સંખ્યામાં ઘટાડો કરવામાં સહાયતા થાય છે. ત્યારે આજે હરાજીમાં કુલ 80 ઈચ્છુક ઉમેદવારોએ ભાગ લીધો હતો. સાથે કુલ 38 વાહનોની 1,95,000માં બોલી બોલાઈ હતી. આ હરાજીમાં ટ્રાફિક વિભાગના ડીસીપી જ્યોતિ પટેલ, પશ્ચિમ વિભાગના અને ડીએમ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા સમયે ટ્રાફિક શાખા દ્વારા જે વાહનો ડિટેઇન કરવામાં આવે છે અથવા તો રોડ ઉપર બિનવારસી મળી આવે છે, એવા વાહનોને અહીંયા પશ્ચિમ શાખાના ટોઈંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. જાહેર જનતાના જો એ વાહન હોય તો અમે અવારનવાર એ લોકોને જાણ કરી હતી, નોટિસો આપી હતી, ન્યૂઝપેપરમાં પણ પ્રસિદ્ધ કરાવ્યું હતું કે જેથી એમનું વાહન હોય તો આવીને લઈ જાય. ઘણા ખરા વાહન ચાલકો એમના વાહન આવીને લઈ ગયા છે, પણ છેલ્લે 38 વ્હીકલ્સ એવા હતા જેણે કોઈ વાહન ચાલકે ક્લેમ કરેલ ન હતા, જેથી એવા 38 વાહનોની આજે અહીંયા પશ્ચિમ શાખા સયાજીગંજ ટ્રાફિક શાખા ખાતે ટોઈંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી, જેમાં લગભગ 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો અને 38 જેટલા વાહનોની અપસેટ કિંમત અમે 1,71,000 જેટલી નક્કી કરી હતી, જેની સામે હરાજીમાં અમને 1,95,000 ની કિંમત ચૂકવી અને વેપારીએ આ વાહનોનો હરાજીમાં નક્કી કરવામાં